સાંકેતમ પરિહાસમ શોભમ મેલનમેવ વૈકુંઠ નામ કિરણ શેષા હરમ બીધું. કોઈની સારું કરો એમાં રામ રામ બોલો, કોઈની મજાક ઉડાવો, રામ રામ કરીને મજાક ઉડાવો, કોઈને તિરસ્કારો, હે રામ આમ કરીને તિરસ્કારો. કોઈ પણ રીતે નામ તો લ્યો. પતિત સ્ખલિતો ભગ્ન સંદ્રશ સ્તપ્તાહત હરિત વસેના હમ પુમાન હરિત યાતના. કે લપસીને પડ્યા, કોઈ માં કોઈ બાપ ના કરતા હો, હે હરિ કરજો. તડકો લાગ્યો છે, બાપ ગરમી, મરી ગયા નહીં, મરી ગયા નહીં, હરી હરી. તાવ આવ્યો છે, હે મરી ગયો નહીં, હરી હરી રામ રામ કરો. કોઈ પણ કારણ બને ભગવાનનું નામ લેવાની ટેવ પાડો. એક બાર ટેવ પડશે ને તો પછી યાદ આવશે દર ક્ષણમાં, દરેક કામમાં એનું. અને બાર બાર પુકારશો ને તો કોઈનું નામ તમે બાર બાર મોઢાથી બોલો તો ચોક્કસ એક વાર તમારી તરફ જોશે કે આ કોણ છે ઘડીએ ઘડી મારું નામ. બાપા એ ચારે બાજુ છે, જો ઘડીએ ઘડીએ નામ લેશું ને તેની મીઠી નજર પડી ગઈ, તે દિવસથી પ્રેમ જાગી ગયો. પ્રેમાળ માણસ એક બાર સામે જોઈ જાય, નજર મળે તો ચોક્કસ પ્રેમ લાગે છે, યાદ રાખજો. મારા હરીથી બધા પ્રેમાળ કોણ હશે? મારે કનૈયાથી બધા પ્રેમાળ હોય કોઈ ના હોય ને? શરૂ કરો. તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. તમારા અંતરનાય અંતરનાય અંતરનાય, તમારા અંતર ના પડદા બોલજો રે. પાડીને રામ નામ બોલજો રે. પાડી મીરાબાઈ આવીએ રે. એના ઝેર 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 એના ઝેર પીધા છે સારંગ પાણી રે. તાળી પાડીને રામ નામ બોલજો. પાડી નરસિંહ મહેતા ના ઘરે રે. પાડી નરસિંહ મહેતા ના ઘરે રે. એની ઊંડી સ્વીકારી એની મારી ઊંડી સ્વીકારો મહારાજ રે. સાંભળા ગીરધાર એ મારે તમારો આધાર રે. સાંભળા ગીરધારની મારે એની ઊંડી સ્વીકારી ઓરે કાગળે રે. તાળી પાડીને રામ નામ બોલજો.
સવાણીએ રે પાણી સગાળ સવાણીએ રે એને ચેલૈયો 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 એને ચેલૈયો ખાંડો ખાણીએ રે તાળી પાણીને રામ નામ બોલજો એ તાળી પાડતા જે શરમાય છે રે સાંભળતા હોય પાડજો તાળી તાળી પાડતા જે શરમાય છે રે એની અંતે 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 એની અંતે ફજેથી થાય છે રે તાળી પાડીને રામ નામ બોલજો રે રામ બોલો શ્યામ બોલો મુખમાં જીભ છે કે નહીં રામ બોલો શ્યામ બોલો મુખમાં જીભ છે કેમ નહીં બે હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં સબરીબાઈએ રામ ભૈજા તમને ખબર છે કે નહીં સબરીબાઈએ રામ ભૈજા રામ ભૈજા રામ ભૈજા સબરીબાઈએ રામ ભૈજા તમને ખબર છે કે નહીં એ વાલે મારે બોર ખાધા તમને ખબર છે કે નહીં રામ બોલો શ્યામ બોલો મુખમાં જીભ છે કે નહીં ચારે દિશાએ ભૂગવે સમદરિયો દ્વારકાનો ઠાકર મને દ્વારકાનો ઠાકર મને લાગે મન હરિયો છપ્પન 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 સીડી નો તારો દાદરો રે કેમ ભૂલી જવા દ્વારિકાના 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 હે દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવા ભૂલી જવાય ના વિસરી જવાય ના ભૂલી જવાય ના વિસરી જવાય રાજા 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 રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવા
પાઘડીમાં પાઘડીમાં પાઘડી પાઘડીમાં ખોહેલું ભૂમકું રે કેમ ભૂલી જવા પાઘડીમાં ખોહેલું ભૂમકું એ પાઘડીમાં ખોહેલું ભૂમકું રે કેમ ભૂલી જવાય જય દ્વારકાધીશ આપને આ બધું છું દેવા લઈ અને ચિતડું ચોરતું મુખનું માં ચિતડું ચોરતું મુખનું માં લઈ પાવને માવન પાવન 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 ગજનો તારો માવટો રે કેમ ભૂલી જવાય ખાવી બેલી અમે તારા નામની રે ખાવી બેલી અમે તારા નામની અમે તારા નામની અલખના રે રામની ધૂણી રે ખાવી બેલી અમે તારા નામની ધૂણી રે घर में बस एक ही नाम हर घर में बस एक ही नारा गूंजेगा मेरा भारत का बच्चा बच्चा ये बोलो भारत का बच्चा बच्चा जय जय श्री राम मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा सारे जहां से अच्छा था हमारा हमारा सारे जहां से अच्छा अब बुलबुले हैं उनके हम बुलबुले हैं उनके वो गुलसिता हमारा हमारा सारे जहां से अच्छा
साटी नीरो की, या थोड़ी साटी वीरो की, और भोली सकले हीरो की। समस्त पाप खंडन भक्त हित रंजन सुदेव नंद नंदन सुमेश गुच्छ मस्तकम सुनाद वेणु हस्तकम अनंग रंग सागरम नमामि कृष्ण नागरा अधरम मधुरम वदनम मधुरम नयनम मधुरम हसितम मधुरम हृदयम मधुरम गमनम मधुरम मधुराधिपते रखिलम मधुरम मधुराधिपते रखिलम मधुरम मधुराधिपते 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 रखिलम भाग्य बिहारी लाल द्वारिकाधीश की जय। कृष्ण कन्हैया लाल की। સુખદેવજી મહારાજે ભગવાનના મહિમા વર્ણન કરી અજામિલનો દાખલો આપ્યો છે. કાનકુબ્જ દેશ એટલે કન્નૌજ. અજામિલ બહુ પવિત્ર બ્રાહ્મણ હતો, પણ એક ગણિકાના સંગમાં ભટકી ગયો. પરિવારની હત્યા કરી, ગણિકાને ઘરે રાખી. અતિ પાપી હતો. પણ યોગાનુયોગ સૌથી નાના દીકરાનું નામ નારાયણ હતું. આકાળ મૃત્યુયોગ બની ગયો. યમદૂતો લેવા આવ્યા. આમ તો ભગવાનનું નામ નહોતો લેતો, પણ છોકરાને જ્યારે બૂમ પાડે ને બોલાવે, નાનકડો હતો તો બહુ પ્રેમથી નારાયણ નારાયણ, હૈયાને હેતે નારાયણ શબ્દ નીકળતું હતું. તો મરતી વખતે પણ દીકરા ઉપર નજર ગઈને નારાયણ શબ્દ મોઢામાં આવી ગયો. પણ હવે આ નારાયણ થોડી બચાવે યમદૂતોથી. યમદૂતોથી તો પહેલો જ નારાયણ બચાવે ને. નિમિત્ત બન્યો દીકરાનું નામ, અને મરતી વખતે ભગવાન નામ આવી ગયો તો યમદૂતો છોડીને જતા કે પ્રભુનું નામ લીધું ને હજી સજા કરીએ તો ભગવાન નામ મહિમા કુંઠિત થઈ જાય. આ નામનો પ્રભાવ, જો માણસના નામનો એ પ્રભાવ પડતો હોય, અમુક વ્યક્તિનું નામ લો બાપ, તમારી ખાતરી થાય, સ્વાગત થાય. અને અમુક જગ્યાએ અમુકનું નામ લો તો કોઈ પાણીનું ન પૂછે, તો પછી ભગવાનનો પ્રભાવ હોય કે નહીં. અમને આ છેલ્લે 8-10 વર્ષમાં અનુભવ થયા. હું તો આખા ભારતના ખૂણી ખૂણી કથા કરવા ગયો છું. કૈલાસથી માંડી શ્રીલંકા સુધી, દ્વારિકાથી માંડીને ગુવાહાટી સુધી. થોડા દિવસોથી, થોડા વર્ષોથી લોકો પૂછે ક્યાંથી આવો છો બાપુ? ગુજરાતથી. ગુજરાતનું નામ લઈએ લોકોની કરોડરજ્જુ સીધી થઈ જાય. ઓ ગુજરાતથી આવ્યા? ગુજરાત તો ભાઈ હજારો વર્ષથી હતું, પણ એક વ્યક્તિની સુગંધ. દુનિયામાં ભારતીયોની કોઈ ઇજ્જત નથી. હવે લોકો ગર્વથી કહે છે અમે ભારતના છીએ. તો જો કે વ્યક્તિના નામથી આટલું થતું હોય તો મારા નાથનું નામ કંઈ નહીં કરતું હોય. પણ જેને સમજાય ને સમજાય, ન સમજાય ને ન સમજાય. અજામિલ આકાળ મૃત્યુમાંથી છૂટી ગયો, બહુ પછતાયો. જીવો ત્યાં સુધી હરિનામે સ્મરણ કર્યું. પોતાના પાપ યાદ આવે તો આંખમાં આંસુ આવે, ભગવાનની કૃપા યાદ આવે તો આંખમાં આંસુ આવે. 12 વર્ષ પછી પાછું એનું મૃત્યુ થયું. તો ભગવાન નતું તો વિમાન લઈને તેડવા આવ્યા. તો સુખદેવજી કહે છે અજામિલ જેવાનો એ નામના પ્રભાવથી જો મેળ પડી ગયો હોય તો આપણે ભગવાન મળે કે ન મળે, નામ તો અત્યારે જુબાનમાં આવે એમ છે. હરિનામ સ્મરણ કરે છે જે જૂના પાપોથી છૂટી જાય છે, નવા કરી શકતો નથી. 6 સ્કંદમાં વ્રતાસુરની વાર્તા આવે છે. દેવતાઓ દૈત્યોનો કામનો ઝઘડો હોય. એક બાર બૃહસ્પતિ નારાજ થઈને જતા રહ્યા હતા.
ગુરુ વગર કોણ બોધ આપે? હારી ગયા, દુઃખી થયા. ભગવાન કહે છે બૃહસ્પતિ ના મળે તો બીજા કોઈને ગુરુ બનાવો. ગુરુ વગર ઉદ્ધાર ન થાય, કલ્યાણ ન થાય. વિશ્વરૂપને ગુરુ બનાવ્યો. હવે વિશ્વરૂપનો મોસાળ દૈત્ય પક્ષમાં, તૃષ્ણા પ્રજાપતિ દૈત્ય કન્યાને પરણેલા. ઘણી વાર એવું થાય છે, આપણા જ કોઈ ઈ બાજુ ભળેલા હોય છે, એ કાયમથી આ ઉપાધિ રહી છે. અને એવા લોકો બહુ ગોટાળા બારે છે. જો શુક્રાચાર્ય આપણા હોવા છતાં વિરોધ પક્ષમાં જતા રહ્યા કે નહીં, દૈત્યોના ગુરુ બન્યા છે. તો ઋષિ ભૃગુવંશી છે, પણ એમની તમામ બુદ્ધિ, એમની તમામ તપસ્યા આવડત કોને મદદ કરે? દૈત્યો. अब શુક્ર તો પોતે રાક્ષસ નથી ને. આજ પણ આપણા જ રાક્ષસોને મદદ કરે છે, યાદ રાખજો. આજે પણ તૃષ્ણા પ્રજાપતિઓ છે, આજે પણ શુક્રાચાર્યો છે. જેને સમજાય છે ને સમજાય, બાકી નથી સમજાતું. વિશ્વરૂપ બહુ તેજસ્વી હતો, દેવતાઓ એમને ગુરુ બનાવ્યા. પણ એ જાહેરમાં મંત્ર ભણી આવતી આપે દેવતાઓને, અને ખાનગીમાં ધીમે રહીને મંત્ર બોલીને દૈત્યોને આવતી આપે. કેમ? મોસાળ પક્ષના છે. ઇન્દ્રને ન ગમ્યું. એક દિવસ જોઈ ગયો ઇન્દ્ર, ગુસ્સામાં વજ્રથી માથું કાપી નાખ્યું. તો ઇન્દ્રની ભૂલ તો થઈ, ક્રોધમાં ગુરુ હત્યા થઈ ગઈ, હાથમાંથી વજ્ર છૂટી ગયું. પછી બ્રહ્મત્યા 3-4 લોકો બાઈ વેચી લીધી. ઇન્દ્રને પાછો શુદ્ધ કર્યા, પ્રાયશ્ચિત કર્યો. પણ વિશ્વરૂપના બાપને ગુસ્સો થયો કે મારા દીકરા એનું ભલું કર્યું, નારાયણ કવચ વિદ્યા આપી, એનું રક્ષણ કર્યું, મારા છોકરાને મારી નાખ્યો. ફરીથી યજ્ઞ કરવા બેઠા તૃષ્ણા પ્રજાપતિ. ઇન્દ્રને મારી નાખે એવો છોકરો થવો જોઈએ. અગ્નિકુંડમાંથી મને પુત્ર મળે, અગ્નિકુંડમાંથી. પણ આવેશમાં મંત્ર બોલોમાં એક માત્રાની ભૂલ થતી તો અર્થ બદલી જતો. વૃત્તાસુર પ્રગટ થયો, ઇન્દ્રને મારવા માટે એ માંગતા હતા, પણ ઇન્દ્રના હાથે મર્યો. પણ જલ્દી નથી મર્યો, હો, બહુ જબરો હતો. વૃત્તાસુર દેવતાઓ જેટલા શસ્ત્રો ફેંકે પકડી પકડીને ખાઈ જાય, મોઢામાં નાખીને ચાવી જાય. મારું કેમ? દેવતાઓ ભાગ્યા, ભગવાન નારાયણ શરણે ગયા, કોઈ રસ્તો બતાવો. ભગવાન કહે છે યજ્ઞમાંથી પ્રગટ થયો છે, પૂર્વજન્મનો તપસ્વી છે, ચિત્રકેતુ રાજા છે પૂર્વજન્મનો, કોઈ શસ્ત્રથી નહીં મરે. કોઈ તપસ્વીના અસ્થિઓ મળે ને એનો વજ્ર બને તો મળશે. કોણ છે એવો? કે દધીચી મહારાજ. દધીચી મહારાજે ધર્મની રક્ષા માટે, દેવતાની રક્ષા માટે પોતાનું જીવન બલિદાન કર્યું, આહુતિ આપી. જીવતા સમાધિમાં બેસી દેહ છોડી હાડકા દેવતાઓને આપી દીધા. એમાંથી વજ્ર બન્યો. વજ્રમાં ભગવાને પોતાનો તેજ પધરાયો. જ્યારે બધા સોર ઇન્દ્રના હાથમાં વજ્ર જોવે છે, ભગવાન નારાયણ દેખાય છે. આ જો પૂર્વજન્મની ભક્તિ હતી, આ જન્મ તો રાક્ષસ થઈને ઉત્પન્ન થયો છે ને. કરેલું કદી વ્યર્થ જતો નથી. અને વજ્રમાં ભગવાન દેખાણા અને સ્તુતિ કરીને રોયો છે. અહમ હરે તો પાદેક મોલમ દાસાનું દાસો બહુતાસ્મે ભૂએ. અજાત પક્ષાયુ માતર્મ ખગા સ્તન મથા વત્સરા સુધારતા. બહુ સરસ સ્તુતિ કરીને રોવે છે, ભગવાન મને સ્વીકારો. ઇન્દ્ર મારવા ગયો હતો, વૃત્તાસુરની ભક્તિ, એની સ્તુતિ જોઈને ઇન્દ્ર ડોરે છે, ભૂલી ગયો કે હું લડવા આવ્યો છું. અહો દાનો ધન્યોશી, ધન્ય છે દાનો, આવી ભક્તિ તો અમે નથી કરી શકતા દેવ થઈને. અને એ વજ્રના પ્રહારથી 1 વર્ષમાં વૃત્તાસુરનું માથું જુદું પડ્યું. એટલો ભયંકર શરીર હતો એનો, એની છાયામાં પૃથ્વી ઢંકાઈ જતી હતી, પણ વજ્રથી મર્યો. એ પૂર્વજન્મનો ચિત્રકેતુ રાજા. વાર્તા વિચિત્ર છે કે સમજાયું નથી. 1 કરોડ રાણીઓ, છોકરો નહીં, એકને છોકરો થયો, બીજી રાણી ઝેર પાઈને મારી નાખ્યો. પછી બહુ રોયો. છોકરો નતો ત્યારે ઓછું દુઃખ હતું, છોકરો આવ્યો ને મરી ગયો પછી અતિ દુઃખ થયો. સંસારની વસ્તુ ન હોય તોય દુઃખી કરે, મળે ને હાથમાં જતી રહે તોય રોગાઈને જાય. કે સુખ ઓછું ને દુઃખ વધારે છે. વૃત્તાસુરની વાર્તા કરી પછી નામ મહિમા પ્રગટ થાય છે પ્રહલાદજીમાં. જન્મથી નાનપણથી પ્રહલાદે રામ નામનું સ્મરણ કર્યું છે.
નામ પ્રતાપથી હિરણ્યકશ્યપ જેવી શક્તિ એમને મારી શકી નથી. હિરણ્યકશ્યપને ભગવાનથી વેર. ધરતીમાંથી પરમાત્માનું નામ નિશાન મટાવી નાખવું, કોઈ નામ ન લે. હું વિષ્ણુને મારી નાખું, પણ કઈ રીતે મારી નાખું? તપાસ કરી કેટલો બધો બળ બ્રહ્મા વિષ્ણુમાં શિવમાં ક્યાંથી આવે છે, તો ખબર પડી તપથી. મફતમાં કોઈને કઈ મળતું નથી ભાઈ, મજૂરી કરો તો મળે છે. એને કસમ થયું હું તપ કરીશ, 36,000 વર્ષની સાધના કરીશ. સમાધિ લગાડી તો શરીરને ઉધૈયો, કીડીઓ ને મંકોડાવે આખું ખાઈ નાખ્યું. ખાલી હાડકા રહ્યા પણ ઊભો ન થયો. અહીં એક કીડી કરડી જાય તો મારા હાથમાંથી પડી જાય. ધીરજ તો જોઈએ ને. બ્રહ્મા જ્યારે દોડીને આવ્યા, પાણીનો છાંટો નાખ્યો, રાફડો આખો જામી ગયો હતો શરીરમાં માટીનો. મસ્તકમાંથી અગ્નિ જ્વાલા ઉઠતી હતી. એમાંથી જ્યારે ઊભો થયો તો હાલ રાજ સિંહાસનમાંથી આવ્યો હોય, મહેલમાંથી નીકળ્યો હોય, તંદુરસ્ત થઈ નીકળ્યો. બ્રહ્માજી કહે છે વરદાન માગો, તમારું તપ અદભુત છે. તો કે ક્યારેય ન મરું, કોઈથી ન મરું, કોઈ રીતે ન મરું, અજર બનાવો. બ્રહ્માજી કહે માફ કર ભાઈ, હું જ મરી જઉં છું. આ નામ જ મૃત્યુલોક છે. જો મૃત્યુલોક કોઈ પોતાનો ઘરનું નામ પાડે, સંસ્થાનું નામ પાડે, જસલોક પાડે, મૃત્યુલોક ના પાડે. પણ મૃત્યુલોક છે, મૃત્યુલોક આ હકીકત છે. જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ. આ લોકમાં જે જન્મે અવશ્ય મરે, આ નિયમ છે. બીજા લોકમાં એવું નિયમ નથી, પણ આમાં છે. મરે અવશ્ય પાછો જન્મે, આ નિયમ પાકો. તને જ્યાં જ્યાં બીક લાગતી હોય તારી રક્ષા માંગી લે. તમને ખબર છે હિરણ્યકશ્યપે એવો વરદાન માંગ્યા, અહીં ન મરું, તહીં ન મરું, દિવસમાં નહીં, રાતમાં નહીં, અંદર નહીં, બહાર નહીં, અસ્ત્ર નહીં, શસ્ત્ર નહીં. પણ તો એ મર્યો ને. આપણને આશ્ચર્ય થાય કે હિરણ્યકશ્યપને યાદ કેમ ના આવ્યું કે હાર્ટ એટેક થી મરે છે, હેમરેજ થી મરે છે, સ્ટ્રોક થી મરે છે. અરે ભાઈ, મૃત્યુને કદી કોઈ રોકી શકાયું નથી. જો બહારથી જ આવતું હોય મૃત્યુ તો ચોક્કસ લોકો મોટા પરકોટા કરી લે, પણ જ્યારે અંદરથી આવે ત્યારે બહારથી ટાળવાય તો જો તમે બધા રજાઈને ધાબળા ઓઢી લો એટલે વાંધો ના આવે. પણ મલેરિયાનો તાવ હોય ને અંદરથી ચાલુ થાય ટાઢ, પછી ધાબળા કામ લાગે છે? નથી લાગતા, ધ્રુજારી આવે. હિરણ્યકશ્યપ એમ સમજી ગયો કે બ્રહ્માના વરદાન મળ્યા છે, મને કોઈ મારી નહીં શકે. પણ એનું મૃત્યુનું કારણે દીકરો જ બન્યો. સૌથી નાનો પ્રહલાદ, 5મો, 4 પુત્ર હતા પહેલાથી. પ્રહલાદ બહુ અદ્ભુત પ્રતિભા, બહુ તેજસ્વી, બહુ બુદ્ધિશાળી અને લાગણીશીલ એટલો. જન્મથી ભક્તિ. કેમ? હિરણ્યકશ્યપ જ્યારે તપ કરતો હતો, ઇન્દ્રને થયું કે તપમાં બેઠો છે તો બાકી રાક્ષસોનો સફાયો કરી નાખવો મોકો છે, એનો મહેલ તોડી પાડું. ઇન્દ્રે હુમલો કરી દીધો, માર્યા રાક્ષસોને, મહેલ તોડી પાડ્યો. પણ મહારાણી કયાધુ, પ્રહલાદની માં, ગર્ભવતી હતા પ્રહલાદ પેટમાં. ઇન્દ્રને થયું કે આ છોકરો, આ રાક્ષસ જ પાકવાનો, રાક્ષસનો દીકરો, આ જન્મ છે એને મારી નાખીશ. તો કયાધુને કેદ કરી. નારદજી આવી ગયા અને નારદજી ગુસ્સે થયા. માનવ અને દેવ સંસ્કૃતિમાં કોઈ દિવસ સ્ત્રીનું અપમાન ન થાય. સ્ત્રીને કેમ કદે કેદ કર્યો? જો રાક્ષસો ગમે ત્યાં હુમલા કરે, સૌથી પહેલા સ્ત્રીઓ ઉપર અત્યાચાર કરે, ભયંકર અત્યાચાર કરીને હત્યાઓ કરે. હો, ત્યારે આપણામાં બાળ હત્યા, સ્ત્રી હત્યા મહાપાપ છે. ગમે એટલા સામ્રાજ્ય જીતી જાઓ, સામો ભલે હારી ગયો હોય, પણ બાપ માતાઓ બહેનોને આમ ત્રાસી નજરે ન જોતા, હાથ અડાડું તો દૂર રહ્યું. અને ભૂતકાળના અમારા રાજાઓ એક ઇતિહાસ જોઈ લો, ગમે એટલા સંગ્રામ જીત્યા હોય, પણ મા બહેનોની પોતાની સગી મા બહેન જેવો આદર કર્યો છે. નારદજી કહે છે દેવ સંસ્કૃતિ, માનવ સંસ્કૃતિ આ નથી. તું આ ઇન્દ્ર કહે ક્ષમા કરો નારદજી, હું આ પેટમાં બાળક છે ને, આ જન્મ છે ને, રાક્ષસનો દીકરો રાક્ષસ થાય એટલે એને મારવા માટે આને કેદ કરું છું. નારદજી કે તને કેમ એમ ખબર પડી ગઈ કે રાક્ષસનો રાક્ષસ? જો કશ્યપ ઋષિનો છોકરો રાક્ષસ પેદા થતો હોય તો રાક્ષસના ઘરે સંત પેદા ન થાય? નિયમ તો છે કે જેવા મા બાપ એવા ગુણો, લોહીના ગુણો આવે સંતાનમાં,
પણ ક્યારેક ક્યારેક નિયમ તૂટે છે, અપવાદ જન્મે છે. લોકો દરેક વસ્તુમાં અપવાદ મળશે. નારદજી કે હું તો જોઉં છું એના ઉદરમાં પરમ ભક્ત છે, તારો બાપ નહીં મારી શકે એને. અને ઇન્દ્રને જ્યાં ખબર પડી કે એના ઉદરમાં ભક્ત છે, ઇન્દ્રે કે આધુને પ્રણામ કરી પ્રદક્ષિણા કરી ક્ષમા માંગી છે કે માં આ ભક્ત માતા છો, ક્ષમા કરો, અપરાધ થયો મહારાજ, અજાણતા મેં આપનું અપમાન કર્યું. આ છે દેવ સંસ્કૃતિ. ઇન્દ્ર જતો રહ્યો. નારદજી મહારાજે કે આધુને રહેવા માટે, ભોજન માટે બધી વ્યવસ્થા કરાવી. બેટા તું ભક્ત માતા છે, તારું રક્ષણ થવું જોઈએ. કે આધુ કહે છે મારા પતિ ખબર નહીં ક્યારે આવે, બાળક જન્મે તો હું કઈ રીતે ઉછેર કરું, હું એકલી છું. આ બધા એવી કૃપા કરો કે મારો પતિ આવે પછી બાળક જન્મે. નારદજી કહે છે બેટા જેવું સંકલ્પ કરીશ ભગવાન પૂરું પાડશે. એને સંકલ્પ કર્યું કે બાળક ત્યારે જન્મે જ્યારે મારો પતિ આવે. તો જ્યાં સુધી હિરણ્યકશ્યપ તપસ્યા કરી, ગર્ભ એમનેમ સુસુપ્ત પડી રહ્યું, ગર્ભમાં વિકાસ થયો નહીં. હિરણ્યકશ્યપના આયા પછી પ્રહલાદ જન્મ્યો છે. એક અદ્ભુત ઘટના છે. રોજ નારદજી આવે એકાદ ઘડી માટે, કીર્તન કરતા આવે, કીર્તન કરતા જાય, એક ઘડી ઉભા રહે, 10 મિનિટ 15 મિનિટ સત્સંગ કરાવતા જાય. ક્યાં આ બાળક ઉપર પ્રભાવ પડ્યો સત્સંગનો, અને પરમ ભક્ત થયા. પ્રહલાદ મોટો થયો, નિશાળમાં બેસાડે ભણવા માટે. શુક્રાચાર્ય દીકરાઓ સ્કૂલ ચલાવતા હતા. હવે રાક્ષસો શું ભણાવે? આતંકવાદી જ બનાવે ને. પ્રહલાદને ગમે નહીં, પણ ગુરુ કહે તો પછી વાંચવું પડે ને પરીક્ષા દેવી પડે. એક બાર સાંભળે, એક બાર જોયે, વાંચે કે એક બાર બસ મગજમાં ફીટ થઈ ગયું, બીજી વાર વાંચવું જ ન પડે. એટલો તેજસ. જે 6 વર્ષમાં ભણવાનું હતું પ્રહલાદ 6 મહિનામાં પૂરું કરી દીધું કોર્સ. ગુરુપુત્રો ખુશ થયા. હિરણ્યકશ્યપ પાસે લાઈને કહે છે મહારાજ પૂછો જે પૂછવું હોય, છોકરો તૈયાર. હિરણ્યકશ્યપ ખોળામાં લઈને દુલાર કરીને કહે છે બેટા આ સુધી જે ભણ્યો સારામાં સારો પાઠ હોય એ બોલ. પ્રહલાદ કહે સારામાં સારું સાંભળ્યું છે કે હા, ભગવાનની ભક્તિ કરો, 9ધા ભક્તિ. અને હિરણ્યકશ્યપ ઉકળી ગયો. ગુરુપુત્રોને એવો ખીજાયો કે તમારું મોત આવ્યું છે, મારા છોકરાને બગાડ્યા, તમે ભક્તિ શીખવાડી. ગુરુપુત્રો તો ધ્રુજ્યા. બાપ માફ કરો, અમે કોઈ દી નથી બોલ્યા, અમે કદી એને આ વાત નથી કરી, ક્યાંથી શીખો અમને ખબર નથી. હિરણ્યકશ્યપ પૂછે છે દુષ્ટ, આ તારા ગુરુએ નથી શીખવાડ્યો, ક્યાં શીખ્યો? પ્રહલાદ હસે છે કે પિતાજી ભક્તિ ભગવાનની કૃપા હોય, ગુરુ કૃપા હોય તો મળે, કોઈના શીખવાડવાથી ન મળે. કોઈના શીખવાડવાથી ભક્તિ મળતી હોય ને તો સાધુ સંતો ગામને ગામ ભગત બનાવી દે. કોઈ ભગત થઈ જતું નથી, ભગવત કૃપા છે. હિરણ્યકશ્યપ કહે દુષ્ટ, ભગવાન મારો દુશ્મન છે, હવે પછી નામ નહીં લેવાનું. પ્રહલાદ કહે છે પિતાજી ભગવાન અને દુશ્મન આ તમે ક્યાંથી જાણ્યું? અરે તો પરમ કરુણા વરુણાલે છે. તમે ભલે દુશ્મન માનતા હો પણ ભગવાન તો તમને પોતાના માનતા હશે. હિરણ્યકશ્યપ તું મને જ્ઞાન દેવા બેઠો છે? અતિ ક્રોધમાં આવ્યું તો કહે છે આ મારો પૂર્વજન્મનો દુશ્મન છે, છોકરો થઈને જન્મ્યો છે, રાક્ષસોને આજ્ઞા કરી મારી નાખો. રાક્ષસો શસ્ત્રો મારે પણ શસ્ત્ર તૂટે, પ્રહલાદને ખરોચ ના વાગે. હિરણ્યકશ્યપનો ક્રોધ એકદમ ભભૂક્યું છે કે મારો બેટો તંત્ર મંત્ર શીખી આવ્યો છે, શસ્ત્ર નથી વાગતા, લઈ જાઓ ગમે તે રીતે મારી નાખો. રાક્ષસો લઈ ગયા, પાણીમાં ડૂબાડ્યો, ડુંગર ઉપરથી ફેંક્યો, ચેર પાયો, હાથીના પગ નીચે કચડો, કઈ થાય છે નહીં. બાપ અસાનો બનેલો છે. કાળ કોઠરીમાં બંધ કરી દીધું, પ્રાણવાયુ ના મળે તો ઘૂંઘણાઈને મરી જાય. 1 મહિના સુધી ધ્યાનમાં બેઠો. હિરણ્યકશ્યપ ખોલીને જોયે છે તો બેઠો છે. હિરણ્યકશ્યપ ખીજાય છે કે તું સજી ન મર્યો. પ્રહલાદ કહે પિતાજી માના ઘરમાં હાવ હાકડામાં હતો, ત્યાં ન મર્યો તો આવડા મોટા રૂમમાં હું કામ મરી જાઉં? અહીં સરસ ધ્યાન થાય છે. હિરણ્યકશ્યપની બહેન હોલિકા, કુળદેવી પ્રસન્ન હતી, અગ્નિથી એમને વરદાન આપ્યું હતું અગ્નિમાં તો નહીં પડે. એને ગુસ્સો થયો કે આ ભત્રીજો મારા ભાઈનો લોહી પીએ છે, હું બાળી નાખું. પ્રહલાદને ઉચકીને ખોળામાં લઈ જઈને લાકડાના ડગલા ઉપર બેસી ગઈ, મોટો ડગલો. રાક્ષસોને કે હળગાઈ દો. બાપ જોનારા બધા આમ ચીસ પાડી ગયા. અરે રાટી નાનકડો છોકરો જીવતો બાળશે.
અને રાક્ષસોને તો એમાં જ મજા આવે, ચારે બાજુ સળગાઈ. અગ્નિ જ્યારે ધૂ ધૂ કરીને બળી તો હોલિકા સળગવા માંડી અને ચીસો કરે બચાવો, પણ પ્રચંડ અગ્નિમાં કઈ રીતે જવું એને કાઢે. પ્રહલાદ બેઠો છે મજાનો. હિરણ્યકશ્યપ જોરથી ઉપાડે છે, દુષ્ટ તું નથી બળતો, મારી બેન બળ. પ્રહલાદ દાંત કાઢતા કાઢતા પિતાજી ટાઢવાય છે, આવો આવો અંદર જુઓ. આ ભાઈ અંદર જાય. હિરણ્યકશ્યપ આશ્ચર્યમાં ગરકાવ, ધ્રુજી ગયો, વરદાન મિથ્યા થઈ ગયું. પ્રહલાદને ફુલાઈ ના પડ્યા, નીકળીને જતો રહ્યો. ભક્તોને ખબર પડી, આહા ધન્ય છે ભગવત મહિમા, ભક્તની રક્ષા આ રીતે ભગવાન કરી છે. લોકો મીઠાઈ વેચી, અબીર ગુલાલ લગાડ્યા, કીર્તન કર્યા. રાક્ષસોને ખબર પડી કે ભગત તળાવ કીર્તન કરે છે, મીઠાઈ વેચે છે, અમારી ફોઈવા હડકી ગયા. હવે રાજાની બહેન એટલે આખા ગામની ફોઈવા થાય ને. રાક્ષસો નીકળ્યા અને કાંદો કીચડ ફેંકવા માંડ્યા અને ગાળો દેવા માંડ્યા. લોકો ભાગ્યા હવોનું ઘરો. હજી સુધી હોળી બંને બાજુથી ઉજવાય છે. ભક્તો સરસ ભક્તિ કરીને ઉજવે, અબીર ગુલાલ, મીઠાઈ, કીર્તન. ફોઈવાના ભત્રીજાઓ નીકળે તો કાંદો ને કીચડ ને ગાળા ગાડી. નહીં તમે જ વિચારો, આવો સરસ ભક્તિનો તહેવાર કાદો કીચડથી હોય. આ એટલા માટે ચાલે છે કે એ વખતેથી શરૂ થયું હતું. હવે લોકો કહે છે પ્રહલાદની વાર્તા કાલ્પનિક છે. અલ્યા અમારા બળવાઓ એટલા મૂર્ખ નતા કે કાલ્પનિક વાર્તાથી તહેવાર ઉજવે. એવું લાગે છે તમને દુનિયામાં કોઈ એવું કરે? અત્યારે પાકિસ્તાનમાં જતો રહ્યો સ્થાન, મૂળ સ્થાન જેનું નામ આજે મુલતાન કરે છે. હિરણ્યકશ્યપની રાજધાની, આ પ્રહલાદનો જન્મ થયો છે. નરસિંહ ભગવાનનું મંદિર હતું ત્યાં જૂનો, લગભગ 1000 વર્ષ. જ્યારે પાકિસ્તાન બન્યો ત્યારે ત્યાંથી સંતોએ મૂર્તિ લઈને ભાગ્યા. અષ્ટધાતુની મૂર્તિ અત્યારે હરિદ્વાર શ્રવણનગરમાં નરસિંહ મંદિરમાં નરસિંહ ભગવાન બિરાજે છે. એ મૂળ જગ્યામાંથી આવ્યા. દુષ્ટોએ ત્યાં મંદિરને ખંડર કરી નાખ્યો અને ત્યાં લેટ્રિન બાથરૂમ બનાવી દીધા છે લોકો, જ્યાં ભગવાન નરસિંહ પ્રગટ્યા હતા એ જગ્યા. જોયું આ લોકોની ધૃણા? ઐતિહાસિક ઘટના છે. અરે આજે પણ હમણાં 1 મહિના પહેલા આખો એનો ડિટેલ ટીવી વાળે દેખાડ્યું હતું. જાંગડ સરનેમ છે, અજય જાંગડ, હરિયાણાનો. 1100 બોલ્ટનો વાયર 2 હાથે પકડીને ઉભો રહી જાય છે. 1100 બોલ્ટમાં હાડકાઈ બળી જાય. લેબોરેટરી કરે છે, કંઈ આવતું નથી. વૈજ્ઞાનિકો મગજ ચક્રાવે ખાય છે કે એટલો બધો કરંટ આને કેમ, એને અડો તો તમે ગયા. એક દિવસ એને ટ્રાન્સફાર્મરમાં કંઈક વાયર પકડ્યા અને છેડા હરખા કરવા ગયા અને શોર્ટ થઈ ગયો તો આખું ટ્રાન્સફાર્મર બરી ગયું. એને કરંટ ન લાગે, લાગતું જ નથી. 8,000 નો દંડ કર્યો બિજલી વિભાગ વાળાએ. હજી હાલમાં 24 વર્ષનો છે છોકરો. તો જો આજે પણ આવા બાળકો જન્મતા હોય તો મારો પ્રહલાદ પ્રચંડ અગ્નિમાંથી નહીં બચ્યો હોય. કર્તુમ અકર્તુમ અનથા કર્તુમ સમર્થ પરમેશ્વરા. એ પ્રહલાદને છેલ્લે હિરણ્યકશ્યપ જ્યારે મારવા તૈયાર થયો કે આજે કે તો તું નહીં કે તો હું નહીં. પ્રહલાદ કહે પિતાજી ક્રોધ ના કરો, કે ઉભો રહે તો દુષ્ટ, ક્યાં છે તારો પરમેશ્વર બચાવનાર? પ્રહલાદ હશે છે, પિતાજી સર્વત્ર છે, ક્યાં નથી એમ પૂછો. હિરણ્યકશ્યપ ક્રોધમાં ચીસ પાડે છે, દાંત બીસે છે. વાસે સર્વત કસ્માત સંમેન ત્રસે, બધે છે તો થાંભલામાં કેમ દેખાતો નથી? પ્રહલાદ કે તમને મોતીઓ આવ્યો છે, આ રહ્યો. હિરણ્યકશ્યપ જોરથી મુક્કો માર્યો અને ભગવાન પ્રગટ્યા. બોલે નરસિંહ ભગવાન. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ક્યાં છે તારો ભગવાન?
શું આ આકાશમાં છે તારો ભગવાન? શું આ ધરતીમાં છે તારો ભગવાન? શું આ થાંભલામાં છે તારો ભગવાન? હા હા છે. હા પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ભયંકર દેખત કાર કાર જાન્યમાં સમર ખાઈ કાર કાર હર હર દે સુપ્રાણ હણે એ ભાટ અસુરાણ પ્રગટ ભટ ગાંજન વિકટ રૂપ નરસંગ ભણે ધીરે વિકટ રૂપ નરસંગ ભણે સુનિયાત યાદ બ્રહ્માત નામાત માન હરિસન ભગત મુકાત ભજ બાત ભજ નામ સુરપાત યાદ મહત હાત સામ કામરાજ સાત બાટ બાત રાત સાત સાજન જોટ લખાત ઠકાર જાગ પાર સુર ધારણ સુરા રુકારણ સવાણ સુને એ ભાટ ઘાટી અસુરાણ પ્રગટ ભજન વિકટ રૂપ નર સંગ ભણે વિકટ રૂપ નર સંગ ભણે ધીરે વિકટ રૂપ વિકટ રૂપ નર સંગ બોલ્ય નર સંગ ભગવાન કે ભક્ત વત્સલ ભગવાન કે कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल कृष्ण गोविंद गोपाल नंद लाल मेरो नंद बाबा को लाल मेरो नंद बाबा को लाल नंद जी को लाल मेरो नंद जी को लाल यशोदा को लाल मेरो यशोदा को लाल यशोदा को लाल मेरो यशोदा को लाल हे कृष्ण गोविंद गोविंद राधे गोविंद गोविंद गोपाल नंद लाल कृष्ण गोविंद आवसे गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल मेरो मदन गोपाल मेरो मदन गोपाल मदन गोपाल मेरो मदन गोपाल मेरो मदन गोपाल मेरो मदन गोपाल मदन गोपाल मेरो मदन गोपाल मेरो मदन गोपाल मेरो मदन गोपाल मदन गोपाल मेरो मदन गोपाल मेरो मदन गोपाल मेरो मदन गोपाल मदन गोपाल मेरो मदन भले बेटा कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल राधे 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 श्री वृंदावन राधे श्री वृंदावन श्री वृंदावन राधे राधे यमुना जी में राधे यमुना जी में राधे राधे बरखाने में राधे राधे बरखाने में बरखाने में सतीपुरा में राधे सतीपुरा में राधे राधे प्रेम से बोलो 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 राधे राधे भाव से बोलो राधे राधे भाव से बोलो राधे 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 श्री वृंदावन 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 राधे 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 पोखरिया में राधे राधे पोखरिया
कमलाजी रे कमलाजी रे प्रेम से बोलो राधे 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 जय जय श्री राधे बोलो जय जय श्री राधे जय जय श्री राम वृंदावन विहारी लाल હવે આનંદ મંગળ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા आनंद मंगल करूं आरती हरि गुरु संतनी सेवा પ્રેમ ધરીને મારે મંદિરે પધારો प्रेम धरीने मारे मंदिरे पधारो સુંદર સુખડા દેવા આનંદ मंगल करूं आरती જેને આંગણ તુલસીનો ક્યારો तेरे आंगणे तुलसी नो क्यारो સાલિગ્રામની સેવા सालिगरानी सेवा આનંદ મંગલ કરું આરતી हरि गुरु संतनी सेवा 68 તીરથ સંતોના ચરણે 68 तीरथ संतो न चरणे ગંગા જમના રેવા ગંગા यमुना रेवा આનંદ મંગળ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા आनंद मंगल करूं आरती हरि गुरु संतनी सेवा ત્રિભુવન તારણ અધમ ઉદાહરણ त्रिभुवन कारण अघम उदाहरण આયા દર્શન દેવા आव्या दर्शन देवा આનંદ મંગળ કરું આરતી हरि गुरु संतनी सेवा સંત મળે તો મહા સુખ પામી संत पड़े तो महासुख पावे હે સંત મળે તો મહા સુખ પામી संत पड़े तो महासुख पावे ગુરુજી મળે મીઠા મેવા रुचि मड़े मीठा मेवा આનંદ મંગળ કરું आरती हरि गुरु संतनी सेवा કહે પ્રીતમ ઓળખો અણસારે कहे प्रीतम अणखो अनुसारे હરિના જન હરિદેવા हरिना जन हरि देवा આનંદ મંગળ કરું આરતી हरि गुरु संतनी સેવા આનંદ મંગળ કરું આરતી આનંદ મંગળ કરું આરતી આનંદ મંગળ કરું